નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1544મો એપિસોડ અને 1544મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નેતાજીનું કૌભાંડી પરિવાર. પ્રશ્નાર્થ છે પણ આરોપ તો લાગ્યા છે નેતાજીઓ પર. બીજો મુદ્દો છે ડેરીમાં ડખાની થપ્પડ. ડખો શબ્દ ઉત્તર ગુજરાતનો છે અને ઉત્તર ગુજરાતની એક મોટી ડેરીની અંદર વાઇસ ચેરમેને ચેરમેન ઉપર આરોપ લગાવ્યો છે બોર્ડ મિટિંગમાં થપ્પડ મારવાનો. ડખો છે શું ને એ જાણવું છે. થપ્પડ તો બરાબર, પણ એ ડખાની ગુંજતી કરવી છે કે સહકારી ક્ષેત્રમાં કેવા રેકેટ ચાલે છે, કેવા ખેલ ચાલે છે. અને ત્રીજો મુદ્દો છે ડીજે વાગ્યું અને ભાગ્યા હાથી. જી હા, આજે રંગે ચંગે રથયાત્રા નીકળી, પણ સવારના અમદાવાદમાં હાથીએ થોડીક ધમાલ મચાવી, એ વિશે વાત કરવી છે. શરૂઆત કરીએ નેતાઓના પરિવારજનોને ખુલ્લા પાડવાના સૌથી મહત્વના અને આપણી તિજોરીને ખાલી થતી બચાવવાના મુદ્દાથી. આપણા પ્રદેશમાં સરકારની યોજનામાં અનેક ગોટાળા થાય છે, તે હકીકત છે. ક્યાંક અધિકારીઓ, ક્યાંક કર્મચારીઓ કૌભાંડ કરે છે, ક્યાંક નેતાઓ કૌભાંડ કરે છે. અને હવે તો માત્ર નેતા નહીં, નેતાના પરિવારજનો પણ, એમના ચિરંજીવીઓ પણ કૌભાંડ કરે છે તેવા આરોપ લાગે છે. અને આની અંદર કોઈ એકમાત્ર પક્ષ નથી કે શાસક પક્ષવાળાને જ કૌભાંડ કરવાનું લાયસન્સ મળ્યું છે. લાયસન્સ તો ઓપોઝિશન એટલે કે કોંગ્રેસના નેતાઓને પણ મળેલું છે. CR પાટીલે જે જૂના શબ્દો કહ્યા હતા, કોંગ્રેસ બીજેપીનું ઈલું લગભગ કૌભાંડ કરવામાં એ જ પ્રકારનું ઈલું ચાલે છે. આ હકીકત છે. જાણકારો તો એમ પણ કહે છે અને ઈર્ષ્યા પણ કરે છે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કે અમે નથી કમાઈ શકતા ને, એટલું વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસવાળા કમાઈ જાય છે. આ હકીકત છે. હવે આરોપ શું લાગ્યા છે એની વાત કરીએ. બે નેતાના પરિવાર જોજો. નેતાઓના પરિવાર કેવી રીતે ખોતરી રહ્યા છે ને ઉદ્યોગની જેમ, એ જોજો. ખાબડ પરિવાર તો તમે જાણો જ છો. ભૂપેન્દ્ર પટેલ સરકારના માનનીય મંત્રીશ્રી, એમના 2 સુપુત્રો, એમની ઉપર આરોપ લાગીને જેલમાં ગયા. અને હવે ખાબડ પરિવાર બીજેપીનું હતું તો કોંગ્રેસ પણ તો હરીફાઈ કરે એટલે કોંગ્રેસનું જોટવા પરિવાર આવી ગયું. એક મધ્ય ગુજરાતનું પરિવાર તો બીજું સૌરાષ્ટ્રનું પરિવાર, પણ કૌભાંડ પાછું મધ્ય ગુજરાતમાં જ કર્યું બંને. એવા આરોપ પણ લાગ્યા છે. ખાબડ પરિવારમાં કિરણ ખાબડ અને તેમના ભાઈ બળવંત ખાબડ કે જે બચુ ખાબડના સુપુત્રો છે, તેમની ધરપકડ મનરેગાના મોટા કૌભાંડમાં થઈ. આરોપ લાગ્યા 71 કરોડના કૌભાંડના. FIR દાખલ થઈ અને કાનૂની કાર્યવાહી ચાલે છે. એ વાત અલગ છે કે ખાબડ સાહેબ હજુ પણ સરકારમાં યથાવત છે, પંચાયત મંત્રી છે. મનરેગાના મોટાભાગની યોજનાઓ પંચાયત વિભાગમાં આવે છે, પણ નૈતિકતા જેવું ભાગ્યે જ હોય રાજનીતિમાં, એટલે જાજી અપેક્ષા રાખવી કે જાતે કોઈ રાજીનામું આપી દે એ બહુ મુશ્કેલ કહેવાય. હું નથી જાણતો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, ક્યારે એમનું રાજીનામું લેવાના છે હું નથી જાણતો. પણ હા, ડ્યુ તો થઈ ગયું છે રાજીનામું, કારણ કે પુત્રોએ કૌભાંડ કર્યું હોય અને એ જ વિસ્તારના ધારાસભ્ય હોય તો કંઈક તો કાર્યવાહી થવી જોઈએ. જોકે દાહોદ પોલીસે મજબૂત કાર્યવાહી કરીને મંત્રીના પુત્રોને અંદર કર્યા, જામીન મળ્યા પછી બીજો કેસ પણ કર્યો, એ માટે દાહોદ પોલીસને સલામ. આ તો હતી ભાજપના નેતાએ કેવી રીતે, એમના પરિવારજનોએ કેવી રીતે આપણી તિજોરીને ખાલી કર્યાના આરોપ લાગ્યાની વાત. હવે વાત કરી લઈએ કોંગ્રેસની. કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના જ લોકસભા અને વિધાનસભા લડી ચૂકેલા આ પરિવારના ઉપર આરોપ લાગ્યા છે. વાત એવી છે કે ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં મનરેગા યોજનામાં 430 જેટલા કામમાં 7 કરોડ 30 લાખનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ સાથે FIR દાખલ થઈ. અને આ મુદ્દે કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને આસોડના TDO કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ થઈ છે FIR નોંધ્યા બાદ. એટલે કે કોંગ્રેસના નેતા
હીરાભાઈ જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય એમની ઉપર આરોપ લાગ્યો છે કૌભાંડ કરવાનો. અને કૌભાંડ એ પ્રકારનું છે કે વેરાવળ એટલે કે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝની એજન્સી, જેને ભરૂચના આમોદ, જંબુસર અને આસોડ તાલુકાની 56 ગામમાં ભ્રષ્ટાચાર કર્યો છે મનરેગાના કામમાં. 430 કામમાં 7 કરોડ 56 ગામમાં જે કૌભાંડ થયું એમાંથી 430 કામમાં 7 કરોડ 30 લાખ રૂપિયાનું કૌભાંડ આરોપ સાથે ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજક અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ એસપી મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી અને એસઆઈટીની રચનાની અંદર શ્રમિકો, એ ત્રણેય તાલુકાના, કેમ કે મનરેગા એટલે શ્રમિકો રાખવાના હોય અને શ્રમિકોના માધ્યમથી કામ કરવાનું હોય, અને કર્મચારીઓ, આ બધાના નિવેદન લેવાયા. બાદમાં જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નાકરાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડની નામજોગ ફરિયાદ નોંધાઈ. પોલીસના આરોપ પ્રમાણે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની એજન્સીઓ છે. બંને એજન્સીઓએ મટીરિયલ સપ્લાય કર્યા સિવાય ખોટા જોબ કાર્ડ બનાવી રૂપિયા સરકારી તિજોરીમાંથી મેળવી લીધા છે એવું એફઆઈઆરમાં નોંધાયું છે. ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય એવી જગ્યાના ખોટા બિલો તૈયાર પણ કરવામાં આવ્યા છે અને ખોટા બિલો કરવાનું કામ આસોડના ટીડીઓ ઓફિસના કર્મચારી એ પણ આઉટસોર્સિંગ રાજેશભાઈ ટેલરે કર્યા હોવાનો આરોપ છે. પૈસાની લેવડ દેવડ હીરા જોટવાનો પુત્ર દિગ્વિજયસિંહ કરતાનો આરોપ છે. ખોટી રીતે મેળવાયેલા નાણાં હીરા જોટવાને તેમના પરિવારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનો પણ આરોપ છે. ભરૂચ પોલીસે આ મુદ્દે વર્ષ 2021થી 25 સુધીના વિવિધ ગામોમાં થયેલા કામોની ચકાસણી કરી અને ત્યારબાદ આ પ્રકારનો આરોપ લાગ્યો છે. એનો મતલબ દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના નેતાના પરિવારજનોએ ગોટાળો કર્યો, તો અહીંયા કોંગ્રેસના નેતા અને તેમના પુત્રએ. એનો મતલબ બંને સરખા છે, બંને સરખી પાર્ટીઓ છે ફરિયાદ પ્રમાણે. અને કદાચ ત્રીજી પાર્ટી પણ એવી હોય તો કહી ન શકાય, એની કોઈને ગેરંટી નથી. એનો મતલબ રાજનીતિની અંદર રાજનેતાઓ અને એમના પરિવારજનો આપણી તિજોરીને ખાલી કરવા કૌભાંડ કરી રહ્યા છે. હીરા જોટવાએ ધરપકડ બાદ શું કહ્યું એ સાંભળી લઈએ. હીરાભાઈ કૌભાંડ કર્યું એટલે ધરપકડ થઈ ગઈ, રાજકીય મામલો? રાજકીય મામલો. શું લાગે છે, કેમ, કોણે કર્યું, શું થયું? સત્ય પરાજિત ના થઈ શકે, પરેશાન થઈ શકે. ખુલીને બોલો. સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. સત્યનો વિજય જ રહેશે. તપાસ બરાબર ચાલે છે અને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર. જે હશે બહાર આવી. તમામ નેતાઓ વાક્ય છે સત્યનો વિજય થશે, સત્યમેવ જયતે. હકીકત એ છે આ કળિયુગ છે અને કળિયુગમાં નેતાઓ એવું સમજે છે કે અસત્યમેવ જયતે, અને એટલે જ કૌભાંડો કરે છે કોઈ પણ પક્ષના હોય. જો કે હકીકત છે ન્યાયપાલિકા આગળ સત્યનો જ વિજય થાય છે. અને આ જ ભાઈ જે વાત કરી રહ્યા હતા કોંગ્રેસના નેતા, એમના સુપુત્ર દિગ્વિજય જેઠવા હાલમાં સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ પણ બન્યા છે. જો કે આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ અગાઉ આરોપ લગાવીને એમ કહ્યું હતું કે નર્મદા જિલ્લાની અંદર 3 વર્ષમાં 400 કરોડનું કૌભાંડ થયું છે. અને એમનું કહેવું છે કે ચૈતર વસાવાનું કે બચ્ચુ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ને ત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવાને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આવો સાંભળી લઈએ જે તે સમયે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ શું કહ્યું હતું, ત્યારે હીરા જોટવાએ શું કહ્યું હતું એ પણ સાંભળી લેજો. બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે. ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી. ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડના પુત્રો જ નથી, એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે. જે મનરેગા બિનકુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એમનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો, એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને
કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે. આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા. મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે. એમના નામની માહી નામની કંપની ચાલે છે. એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે. એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ, કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં. આ જોટવા સાહેબની એ વખતની વાતને માનીએ તો કૌભાંડ કરવામાં બીજેપી, કોંગ્રેસને આ ત્રણેયનો પ્રણય ત્રિકોણ છે. ત્રણેય એકબીજા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે કૌભાંડ કરવા માટેના. ખેર, મનસુખભાઈ વસાવાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. ગ્રામ પંચાયતથી માંડી તાલુકા, જિલ્લાથી માંડીને બધી જ જગ્યાએ ટકાવારી હોય. ગાંધીનગર સુધી એની ટકાવારી હોય. સચિવ ઓફિસથી માંડીને કમિશનર સુધી બધા જ આમાં ભાગીદાર હોય છે. પછી કોક ને કોક આ રીતના કોઈ તપાસ થાય છે. તપાસ થાય ત્યારે શું કરે, ઉપરવાળા તપાસ સોંપી દે ને પછી નીચેના લોકોને મારી નાખે છે. હવે નીચે કોણ મરે? સામાન્ય માણસ, ગ્રામ પંચાયત લેવલના લોકો, કે પછી પેલા જુનિયર એન્જિનિયર, તે પણ કરાર આધારિત હોય. આવા લોકો ભોગ બને છે. હકીકતમાં આની અંદર બધા જ લોકો ઇન્વોલ્વ હોય છે. આ તપાસની અંદર બધા બચી જાય છે. ગાંધીનગર વાળાઓ બચી જાય છે, જિલ્લાના મોટા નેતાઓ બચી જાય છે. બાકી જે તે સમયે કામ ચાલતો હોય તે વખતે જો કાળજી રાખવામાં આવે તો આ સારામાં સારી યોજના છે. જિલ્લાના આગેવાનો હોય, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના હોય, કે પછી ધારાસભ્ય હોય, કે હું તો સંસદ સભ્ય હોય, જે પણ કોઈ હોય એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. નહીં તો શું છે, બધા નેતાઓ છટકી જાય છે, નાના અધિકારી મરી જાય છે. મનસુખભાઈએ અગાઉ આ જ મુદ્દે આ જ કાર્યક્રમની અંદર ખુલીને વાત પણ કરી હતી. એમનું સ્પષ્ટ કહેવું છે મનરેગાની આ અદ્ભુત યોજનાને કોંગ્રેસ હોય, ભાજપ હોય, અધિકારી હોય કે કર્મચારી લૂંટનું માધ્યમ બનાવ્યું છે. મનસુખભાઈ સતત કહેતા રહ્યા છે. જો કે હવે ધરપકડોનો દોર શરૂ ચોક્કસ થયો છે. સંદીપભાઈ માંગરોળા મહામંત્રી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના. દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા અને પ્રવક્તા છે. સંદીપભાઈ, આપનાથી શરૂઆત કરું. આમ આદમી પાર્ટીવાળા બી આવી ગયા હવે તો, જે આરોપ લગાવ્યો હીરા જોટવાએ. ભાજપવાળા કૌભાંડ કર્યું હતું પેલા નેતાનું, ખાબડનું, એટલે તમારા પક્ષના નેતાઓ ઉલીને કહેતા હતા. અમિતભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરેલી. આજે કેમ કોઈએ પ્રેસ કોન્ફરન્સ ના કરી? કેમ ના કરી? કે જો અમારા વાળો આવો, કેમ ના કરી? સંદીપભાઈ? જુઓ રોનકભાઈ, હલો, જી જી, આવે છે મારો અવાજ? બિલકુલ. જી રોનકભાઈ, ભરૂચની અંદર જે મનરેગાનું કૌભાંડ છે એ મનરેગાના કૌભાંડ બાબતે 2023ની અંદર મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને, કલેક્ટરશ્રીને, પંચાયત સચિવશ્રીને તમામને આ કૌભાંડથી અવગત કરાવેલા હતા અને માંગણી કરેલી હતી કે આમની તપાસ કરી અને કૌભાંડીઓને સામે પગલાં ભરવા જોઈએ. પરંતુ આજે જે ભરૂચની એફઆઈઆર થઈ છે એ તો મજબૂરીમાં કરવામાં આવેલી છે અને એ એફઆઈઆર પ્રાથમિક દ્રષ્ટિએ જ લૂલી એફઆઈઆર છે. આજે જે મનરેગાના જે કામો થાય છે એ મનરેગાના કામોની અંદર 2 એજન્સીઓની સામે આરોપી તરીકે દર્શાવી અને એફઆઈઆર થઈ ગઈ. એફઆઈઆર ને પણ 30 તારીખથી એફઆઈઆર થઈ છે, બરાબર 1 મહિનો થયો છે. અમે સતત આ બાબતની અંદર લોકલ લેવલે, ગાંધીનગર લેવલે અને રૂરલ ડેવલપમેન્ટના સેક્રેટરી, મિનિસ્ટર, મનરેગાના જે ડાયરેક્ટર છે, ડેલી સતત સંપર્કમાં છીએ અને પ્રેશર કરીએ છીએ કે આ તપાસ તમે સીબીઆઈને આપો
અથવા તો એસઆઈટી ની રચના કરો. પોલીસે જે ભરૂચની એસઆઈટી બનાવી છે એની ઉપર ભરોસો રખાય એમ નથી, કારણ કે એ ભાજપના પોપટ બનીને કામ કરે છે. આજે ચોક્કસ હીરાભાઈ જોટવાનું નામ આમાં જોડાયું છે, આરોપી તરીકે એમની ધરપકડ કરી છે, એ અમે પહેલે દિવસથી જાણીએ છીએ, એમનું નામ ચર્ચામાં હતું. આમ છતાં પણ કોંગ્રેસે આ મુદ્દાને છોડ્યો નથી અને કોંગ્રેસ પહેલે દિવસથી એમ કહે છે કે આ માત્ર ભરૂચનું કૌભાંડ નથી કે દાહોદનું કૌભાંડ નથી, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારનું એક સાજિશ કરી અને સરકારના આશીર્વાદથી કૌભાંડ ચાલી રહેલું છે અને એના જે પૈસા છે એ ભાજપના ગ્રામ્ય કક્ષાના કાર્યકરથી લઈને કમલમ સુધી પહોંચે છે. એ વાત અમે લેખિતમાં પણ સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પણ આની વાત કરી છે. આજે જે સંદીપભાઈ, પ્લાન એસ્ટિમેટ બનાવે છે, જે લોકો બિલો મંજૂર કરે છે. જી સંદીપભાઈ, આ કમલમમાં પૈસા તમારા જોટવા સાહેબ આપી આવતા હતા? તમારા પક્ષના નેતા છે ને? તમારા પક્ષના નેતા છે ને? એમનો તો કમસે કમ ધ્યાન રાખવું જોઈએ ને. તો રોનકભાઈ, હા રોનકભાઈ, ગમે એ પક્ષનો આરોપી હોય એની સામે તપાસ થવી જોઈએ. કોંગ્રેસે ક્યારેય કોંગ્રેસના આગેવાન છે એટલા માટે આ બાબતની અંદર ચૂપકીદી સેવી નથી. ગમે એ હોય, કાલે હું પણ કેમ નહીં આવું? તપાસ સરકારે કરવાની છે, સરકારની તપાસ એજન્સીઓ છે. શા માટે સરકાર ચૂપ છે? અને આજે પણ જે તપાસ કરી છે, જે એફઆઈઆર કરી છે, એ મજબૂરીમાં કરવામાં આવેલી છે. અને એમાં પણ ભરૂચની અંદર જે પરિસ્થિતિ છે અત્યારે, સતત અમે લોકો લોકલ પોલીસની અંદર વહીવટી તંત્રને, સરકારને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યારે આજે આ તપાસ જે છે મજબૂરીમાં ચાલી રહેલી છે, પણ એ તપાસ ખોટી દિશામાં ચાલી રહેલી છે. અત્યારે આપણે જે વાત કરીએ કે 60-40 નો જે રેશિયો છે અને 60-40 ની અંદર જે મટીરિયલ આવ્યું છે એ મટીરિયલ ઘણી જગ્યાએ પહોંચ્યું નથી. તો મટીરિયલમાં રેતી, કપચી અને બધું જ જે છે એ આપણે જાણીએ છીએ રોનકભાઈ કે જીપીએસ સિસ્ટમ છે આખી, અને જીપીએસ સિસ્ટમના કારણે જે ટ્રકો જ્યાં સ્થળ ઉપર જવી જોઈએ તો એ ગઈ છે કે નહીં, એ પણ જો તપાસના દાયરાની અંદર આવે અને એની તપાસ થાય તો એ સપ્લાયરો પણ ભારતીય જનતા પાર્ટીના નીકળવાના છે. પણ એ દિશામાં પોલીસ તપાસ કરવાની નથી, અમે જાણીએ છીએ. અને એટલા જ માટે અમે સીટની માંગણી કરીએ છીએ અને એ જે સીટ છે એ પણ રિટાયર્ડ જજના અધ્યક્ષપણા હેઠળ થવી જોઈએ અને તટસ્થ એની નિમણૂક થવી જોઈએ કમિટીના સભ્યોની, અને એના દ્વારા તપાસ થાય તો ચોક્કસ હું માનું છું કે રેલો જે છે ભારતીય જનતા પાર્ટી અને જે કોઈ રાજકીય પક્ષના આગેવાનો હોય, એમાં ભલે ને કોઈ પણ પાર્ટીના હોય, આજે હીરાભાઈ જોટવાએ તમે જે બતાવ્યું છે એ પ્રમાણે ડેડિયાપાડાના જે ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે એની સાંઠગાંઠની વાત કરી છે. તો આજે તો હીરાભાઈ આરોપી તરીકે છે. પોલીસે આની વાતને સંજ્ઞાન લઈને ત્યાં તપાસ હાથ ધરવી જોઈએ. પોલીસ કેમ ચૂપ બેઠી છે કે સરકાર કેમ ચૂપ બેઠી છે? સંદીપભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી છે. પેલી કહેવત હિન્દીવાળી હતી ને, હમામે સબ, એ ખરેખર સાચી સાબિત થતી હોય એવું દેખાઈ રહ્યું છે. અને અપેક્ષા રાખું કે હું જેમની સાથે વાત કરું છું ને એમનું તો કમસે કમ ત્યાં લેવા દેવા ના જ હોય. મને ભરોસો પણ છે, આપને જાણું છું એટલે ભરોસો પણ છે. પણ એક વેરાવળથી આવીને અહીંયા કૌભાંડ કરે માણસ, વિચાર તો કરો સાહેબ તમે, કેવું ચાલે. અને તમારા નેતાઓના કનેક્શન કેટલા અદ્ભુત છે, કેટલા અદ્ભુત છે. આ દીપકભાઈના પક્ષના નેતાઓને કંઈ સમજ જ નથી. પણ હા, એ વાત સાચી દીપકભાઈ, તમારા પક્ષના નેતાના મંત્રીના પુત્રો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ તપાસ પછી. ક્લિયર કટ છે, મંત્રી શ્રી પંચાયત મંત્રી, તો એ તમારા પક્ષની લીડ કરતી સરકાર, મારા ગુજરાતની સરકાર, પણ તમારો પક્ષ લીડ કરે છે. હજી એ મંત્રીને કાઢતી નથી, તમારો પક્ષ એ મંત્રી સસ્પેન્ડ નહીં કરતો. એનો મતલબ એ થયો કે તમારા વાળા આ વાળા બધા સરખા જ છે, ખાદી પહેરી એટલે લાયસન્સ મળી ગયું, લૂંટી લો જેટલું લૂંટાય એટલું. રોનકભાઈ, જુદી રીતે આપણે જોઈએ, તમે જે વાતચીત કરો છો એને હું નકારતો નથી, પણ જ્યારે દેશની વાતચીત આવે, દેશની પરિસ્થિતિની અને પ્રજાની વાતચીત આવે, ત્યારે હું માનું છું ત્યાં સુધી પોલિટિકલ બેઝ ન બનાવીએ અને માત્ર આક્ષેપો મૂકીને કોઈ પણ વસ્તુઓ ડાયવર્ટ કરી નાખીએ તો એની સિરિયસનેસ હું માનું છું ત્યાં સુધી ડાયલ્યુટ થઈ જાય છે. યોજના ખૂબ સારી છે, શ્રમિકો માટે છે, બિનકુશળ જે શ્રમિકો છે એના માટેનું છે, અને અંત્યોદય
જે ગરીબ માણસને, છેવાડાના માણસને પણ એક રોજગારી મળે અને એની તકલીફો દૂર થાય અને એવા સમયે દૂર થાય કે જ્યારે એને ખરેખર જરૂર છે, અને એ માટેની આ યોજના છે. આશય ખૂબ સારો છે અને હું કહીશ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતે 2024-25નું બજેટ જે છે 86,000 કરોડનું સૌથી વધારે. મારો સવાલ એ નથી, હું ડાયવર્ટ નથી કરતો, હું ડાયવર્ટ મારો સવાલ એ નથી, મારો મુદ્દો પણ એ નથી. યોજના સારી જ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. મારો મુદ્દો આ જ છે, કૌભાંડિયા નેતાઓને કેમ પાર્ટીમાંથી કાઢતા નથી? કેમ મંત્રીનું રાજીનામું ના લેવા? મને સમજાવો ને. અને મંત્રી કેમ નૈતિકતાથી રાજીનામું ના આપે? કેબિનેટમાં નહીં આવી શકતા, પ્રવેશોત્સવમાં પ્રવેશ નથી એ માણસને, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એન્ટ્રી નથી, તો પછી ભાઈ શના માટે ઘેર બેહાડો ને ભાઈ? અને એટલો તો દમખમ હોવો જોઈએ ને, એટલી તો નિડરતા મક્કમતા હોવી જોઈએ ને. મક્કમ આપણો મુખ્યમંત્રી મક્કમ સરકાર કહીએ છીએ. તો મારો સવાલ આ છે. રોનકભાઈ, તમારો આક્રોશ હું સમજુ છું, પણ ના, આક્રોશ નથી, આ સવાલ છે. પણ મને- મારો આક્રોશ નથી, આ સવાલ છે. પણ મને બોલવા જ નહીં દો તમે. નહીં, તમે ખાલી બીજી વાત કરવાના હોય. યોજના કોણે સારી તો એ કોણે એના માટે કીધું? અવકાશ નથી. મારું વાક્ય સવાલ પૂરું તમે કૌભાંડ ઉપર થવા છે. નથી દેતા રોનકભાઈ. અને સવાલ તમે કૌભાંડ ઉપર કલાક બોલો. કોઈ પણ કૌભાંડ ઉપર માણસને કલાક બોલો. કોઈ પણ માણસને પ્રિજુડાઇઝ હોય તમે સમજજો. તમારો આક્રોશ હું સમજી શકું છું. મારો આક્રોશ પણ નથી. તમે કેવી રીતે એવા એંગલ ઉપર આવો અરે કે હું એ પોલીસે વસ્તુ કીધું ઉપર છે. ડાયવર્ટ કરી રહ્યો છું? પોલીસ- નહીં, તમે હું બીજી ડાયવર્ટ વાત- નથી નહીં, નહીં, કરતો. તમે બીજી વાત ચાલુ પણ તમે કરી. કહો યોજના અને સારી તમારા છે, મન પાકું પ્રમાણે મારે બંધારણ. બોલવું એવું ન હોય મારી રોનકભાઈ. ચર્ચા શું? હું તમને કૌભાંડ કહી કર્યું કે દઉં, નહીં? તમે મારી મારું વાક્ય ચર્ચા શું પૂરું છે? થવા દો. મારી નહીં, ચર્ચા શું? તમે કૌભાંડ ઉપર રોનકભાઈ, એક બોલવાના જ વસ્તુ નહીં. તમને કહી દઉં. તમે કૌભાંડ ઉપર બોલવાના જ તમે નહીં. સંદીપભાઈને પૂરેપૂરા સાંભળ્યા. પણ એમણે એ કઈ કૌભાંડ વાતો ઉપર કરી બોલ્યા. તમે એ જોઈ છે. કૌભાંડ ઉપર બોલ્યા. કૌભાંડ ઉપર બોલો ને તમે. રોનકભાઈ, જો એ કૌભાંડ ઉપર બોલો. રોનકભાઈ, કૌભાંડ ઉપર બોલો. તમે- ચલો, હું- યોજના સારી જ છે, નહીં, પ્રધાનમંત્રી આપ્યું જ, પણ કૌભાંડ ઉપર વાત કરીએ રોનકભાઈ, આપણે. મને મારું વાક્ય પૂરું કરી લો, તમે ચલો, નથી પછી થવા કૌભાંડ દીધું. ઉપર બોલો. આ ચલો. બહુ ખરાબ વસ્તુ છે. હું તમને હજી પણ કહું જરાય છું. નહીં. સંદીપભાઈને મારો સવાલ એ જ તમે છે. વાક્ય પૂરું થવા દીધું. સંદીપભાઈને સંદીપભાઈ ચાર વાર ગોળ ગોળ વાત રોક્યા, કરી, તમે રોકીશ. સાંભળી અને નહીં, પછી તમે એમ એ- કહો છો કે એ- ના, એ બરાબર વાર્તા- છે. નહીં, એ વાર્તા હું નહોતા તમને કહી કરતા દઉં છું, જૂની. જ્યારે જૂની વાર્તા ના હોઈ ભ્રષ્ટાચારની શકે. વાત આવતી હોય નહીં, ત્યારે- નહીં, એક સેકન્ડ. ત્યારે જૂની- દર સે નહીં, બડા દેશ હોવા સાંભળી લો જોઈએ. પહેલા. અને હું એ દીપકભાઈ, કહેવા માંગુ છું દીપકભાઈ, કે આમાં સાંભળી લો. political base પૂર્વ ના હોવો ભૂમિકા જોઈએ, ના હોય. કોંગ્રેસ ભાજપ ના હોવું સાંભળો, જોઈએ. પૂર્વ આની ભૂમિકા અંદર ના હોય, સીધી વાત જેણે કરો. ભ્રષ્ટાચાર કૌભાંડની કર્યો વાત છે, કરો. એણે કર્યો છે. કૌભાંડ હું મુદ્દે વાત તમને કરો. પહેલા પણ હું એ વાત ઉપર આવું છું, એની પહેલા તમે મારી વાત કાપો છો. પણ એ બધાને મને ખબર વાત જ છે પૂરી કે થવા નહીં, યોજના સારી રોનકભાઈ. છે. બધાને તમે- ખબર યોજના સારી. તમે જ્યારે મને કહો છો, તમે મને જ્યારે બોલાવો છો ત્યારે મને પૂરેપૂરો સાંભળો. નહીં, પૂરા તમે સાંભળો, પણ કયા આધારે યોજનાની તમે એમ વાત કહી શકો છો ના કે હું હોય, ડાયવર્ટ યોજના કરું છું ડિબેટને? નહીં, તમે તમે યોજના- મને બોલવા દો યોજનાની તો વાત કરો. give me મુદ્દો ડાયવર્ટ opportunity. થાય. Why you are not giving me નહીં, નહીં, તમે opportunity? યોજનાની વાત યોજના નહીં, આખા હું ગામને ખબર. આપણો મુદ્દો એ નથી, જુઓ, મુદ્દો કૌભાંડનો છે. જો એક વસ્તુ કહું, સૌથી પહેલા સંદીપભાઈએ માત્ર ભારતીય જનતા પાર્ટી ભારતીય તમે જનતા માત્ર પાર્ટી કોંગ્રેસ કહો એ ને, બોલે તકલીફ છે. નથી. તમે કોંગ્રેસનું મને કૌભાંડ પૂરેપૂરું કોને? બોલવા તો દો. કહો, Why you are ચલો, not કહો. giving me ચલો, કહો, opportunity? ચલો, કહો, ચલો, કહો. જુઓ કહી દો તમે. રોનકભાઈ, હું તમને કહી દઉં, યોજના સારી છે, પરંતુ જે માણસો ભ્રષ્ટાચાર કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે એના માટે કોઈ પાર્ટી નથી હોતી, તમે સમજજો. એટલા માટે હું એ કહેવા માગતો હતો કે આની અંદર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ન હોય. જે માણસોએ જે કંઈ ભ્રષ્ટાચાર કર્યા છે એનું પરિણામ તમે જોઈ રહ્યા છો. અને તપાસ, એમણે જે વાતચીત કરી કે અમે 2023માં કમ્પ્લેન કરી, તપાસ થઈ અને પૂરેપૂરા પુરાવા આવ્યા, એટલા માટે એમને પકડ્યા છે. અત્યારે સબ જ્યુડિસ મેટર થયેલી છે. તમે જે રાજીનામાની જે વાતચીત કરો છો ને, જો કોઈ પણ વસ્તુ ક્રિમિનલની અંદર રોનકભાઈ પોતે કરે તો રોનકભાઈ ઉપર હોઈ શકે છે, નહીં કે એના પરિવાર ઉપર. તમે સમજજો, જે માણસ કરે છે એ અત્યારે ભોગવી રહ્યો છે. સવાલ એટલો છે કે તપાસ ન થાય અને જો કોઈ પણ વસ્તુ ન પકડાય તો તમે આરોપ મૂકી શકો છો. સંદીપભાઈ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની વાતચીત કરતા હતા. હું એટલા માટે કહું છું કે જ્યારે તમારું જાહેર જીવનમાં તમે હો ત્યારે તમારા માટે દેશ મોટો હોવો જોઈએ. આ દેશને ખોખલો કરવા માટે જો કોઈ પણ પ્રયત્ન કરે, કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, એની સામે પગલાં લેવા જોઈએ. હું આ કહેવા જતો હતો, ત્યારે તમે મને રોક્યો છે. તમે મને કહો, તમે મારી વાત સાથે સંમત નહીં થાવ? જે માણસો હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય, ત્યારે કોઈ પણ પક્ષાપક્ષી ન હોવી જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય. પણ માત્ર ને માત્ર સંદીપભાઈ એક જ રટણ કરતા હતા કે સરકાર આ કરે છે, સરકાર. અરે ભાઈ, સરકારની ખેલદિલી ને સરકારની પારદર્શિકતાના લીધે તો આજે તમે પરિણામ જુઓ છો કે આજે કોઈ પણ મંત્રી હોય તો એના છોકરાને પણ ઉપર એફઆઈઆર થયેલી છે. તમે સમજી શકો છો. આ ભારતીય જનતા પાર્ટી છે. દર સે બડા દેશ,
એ માને છે. બરાબર. અને મારે એટલા માટે કહેવું છે કે આ સાચી યોજના અમારા પાર્ટીની જે વિચારધારા છે અંત્યોદયની ગરીબ માણસ સુધી પહોંચે ને એટલા માટે અત્યાર સુધીમાં 2005 થી 2025 સુધીની જે કઈ યોજનાઓ પાછળ આ યોજના પાછળ પૈસા આવ્યા છે એમાં 86,000 કરોડ આ વખતે 2024-25 નું સૌથી મોટું બજેટ આવ્યું છે. એના પ્રાઇસ પણ રિવાઇઝ થયા છે 370 રૂપિયા. પતી ગયો ને. હવે કહું જુઓ, તમારા જ પક્ષના સાંસદ મનસુખભાઈ વસાવા સ્પષ્ટ કહે છે કૌભાંડ ચાલે છે. એ તો બરાબર? લોકશાહી છે સાંભળો, અમારા હજી પાર્ટીમાં. કહું આગળ હજી કહું. હવે હું બોલું ને, તમારા તમે જ વાત કરી દલથી મોટો દેશ હોય કેમ મારા રાજના પંચાયત મંત્રી છે, એ વિસ્તારના ધારાસભ્ય છે, કેમ નૈતિકતા મુદ્દે રાજીનામું ના આપવું જોઈએ? આપણે કેટલા કોંગ્રેસના રેકેટ થતા હતા વખત કહેતા હતા ને, રાજીનામું માગતું હતું ને ભાજપ, આપવું જોઈએ જ નહીં. જુઓ, અને જો એ સૂળ અને મુદ્દે ઊંટમાં બહુ જોયેલા છે, ફેર હોય હું છે. ફરીથી કહું દીપકભાઈ, એ મંત્રી તમે એમ કહો કે સંતાનો કરે એની સજા બાપને ના હોય તો પછી ન જ હોવું જોઈએ. મંત્રીને કેબિનેટમાં બોલાવો ને, કેમ નહીં આવતા કેબિનેટમાં? કેમ નથી આવતા? આપ તો વકીલ છો ને, તર્ક સાથે કહી શકો ને, કેમ કેબિનેટમાં નથી? કેમ સર્વ શિક્ષા અભિયાનમાં સ્ટેજ ઉપર નથી બેસાડતા? કેમ નથી બેસાડતા? મને કોને કહી દો, એનો જવાબ આપી દો. હા, એટલે જો એક વસ્તુ તમને કહી દઉં, તમે મને એટલું કહો, ક્રિમિનલ કોઈ પણ કમ્પ્લેન થાય તો એ વ્યક્તિ ઉપર હોય કે પરિવાર ઉપર હોય? હું તમને મને આનો જવાબ આપો તમે. હું કહું ને તમને, એ વ્યક્તિ ઉપર અમે સ્ટેજ ઉપર નથી બેસાડતા, સ્ટેજ ઉપર નથી બેસાડતા એનો અર્થ એવો નથી કે એને કઈ વસ્તુ કરી એને અમે એ કરીએ છીએ. પણ એક વાત છે કે તમે મને એટલું કહો કે જ્યારે આવી મોટી યોજનાની અંદર કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરે એના માટે દેશ પહેલા હોવો જોઈએ કે દળ હોવું જોઈએ? તમે મને કહો. તો એ વ્યક્તિ અને આજે શું કામ ધરપકડ થઈ છે? આજ બતાવે છે ભારતીય જનતા પાર્ટીની પારદર્શકતા. મંત્રી આપવું જોઈએ, એના ઉપર છે, એના ઉપર છે. પણ એનાથી તમે પાર્ટી ઉપર તમે ના બોલી શકો. તમે એવું કહેવા માંગતા હતા કે હું ડાયવર્ટ કરું છું. મેં કોઈ ડિબેટને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો. મારો મુદ્દો આ જ છે કે કૌભાંડ. તમે મને એટલું કહો કે 2005 થી 2025 સુધીમાં અત્યાર સુધીમાં 86,000 કરોડનું ક્યારે પણ બજેટ પાસ થયું છે ખરું? દીપકભાઈ, આ સરકારની ખેલદિલી છે, આ સરકારની ચિંતા છે ગરીબ પ્રજા ઉપર. પણ એને કોઈ બરબાદ કરવાની વાતચીત કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈને છોડતી નથી. 85,000 કરોડ મંજૂર કર્યા તો 85,000 વપરાવા જોઈએ ને. હા, ચોક્કસ. એ ના વાપરે જેને ઘેર ભેગા કર્યા હોય. અને તમે માનો દીપકભાઈ કે પરિવાર એક સાથે બાપ દીકરો રહેતા હોય, એક સાથે સોશિયલ મીડિયા ઉપર બધું એક્ટાઉન્ટ, બધા ફોટા હોય, બધી એક્ટિવિટી એક સાથે થતી હોય, ધારાસભ્ય પોતે હોય, મંત્રી વિસ્તારના પોતે હોય, ધારાસભ્યના એટલે એના દીકરાની કંપની હોય, એના જ કામ ના થાય, એના જ વિસ્તારમાં ના થયા હોય અને મંત્રીને ખબર ના હોય, અને ચલો માની લઈએ તો એ મંત્રીએ પોતે અરજી કરવી જોઈતી હતી કે મારા વિસ્તારમાં આ કામ હતા નથી થયા. કેમ નહીં કહી દો ને. તેમ છતાં પણ તમે જોયું ને પરિણામ, FIR થઈને ધરપકડ થઈ કે ન થઈ? તો ઘેર કેમ નહીં બેસવાનું? જો નહીં, જો એક વસ્તુ તમને કહી દઉં, કેમ નહીં આવવાનું? તમારે જો જ્યારે પણ એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ જ્યારે તમે કોઈના પર આરોપ મૂકો છો ત્યારે તમારે સ્પષ્ટ હોવું જોઈએ. હું તો સ્પષ્ટ છું. ના, હું તો સ્પષ્ટ છું. તમે કેબિનેટમાં હાજર રહે, મંત્રી કેબિનેટમાં હાજર રહે, ન ધરપકડ થઈ હોય, કોઈ પણ એક્શન ન લેવાયા હોય તો તમે કહી શકો છો કે ના પક્ષાપક્ષી થઈ રહી છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અથવા મંત્રી જો નથી દોષી તો મુખ્યમંત્રીએ કહેવું જોઈએ ભાઈ કેબિનેટમાં રેગ્યુલર આવો. નંબર 1, સર્વ શિક્ષા અભિયાન અદ્ભુત અભિયાન, બેસ્ટ અભિયાન, એમાં હાજર રહેવું જોઈએ, એમને જવાબદારી આપવી જોઈએ. જો દોષી નથી તો એના બીજા પણ કારણો હોઈ શકે. આ તો તમારું માનવું છે, એના બીજા પણ કારણો હોઈ શકે ને. ના, એ બીજા પણ કારણો હોઈ શકે ને. મારે એવું કંઈ માનવું નથી. તમે જે વિચારો, તમે જે તમારું માનો છો. ગામના ખબર છે દીપકભાઈ, તમને ખબર, મને ખબર છે. સૂર્ય જેટલું સત્ય છે ને એટલું સત્ય કેમ નથી કેબિનેટમાં આવતા? કહો. હું તો એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા કોઈ પણ વ્યક્તિઓને ક્યારે પણ પ્રોત્સાહન આપતી નથી અને એના લીધે આ પરિણામ છે. અને આજે જે કંઈ આપણે જોઈ રહ્યા છે, કોઈ પણ જે કોઈ ભ્રષ્ટાચારી છે એને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે. ખેર દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, એ વાતથી હું પૂર્ણતઃ સહમત છું કે આ યોજના અતિશય સારી છે. મનમોહન સિંહની સરકાર લાવી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ યોજનાને આગળ વધારી, ફંડ વધાર્યું, ગ્રાન્ટ વધારી, વિસ્તારનો વિકાસ થાય એ માટેના કાર્યો થાય એ માટેની આ યોજનાને આગળ વધારી. પણ આ યોજનામાં કટકી થાય છે એવું ખુદ બીજેપીના સાંસદ કહે છે. બીજેપીના જ પરિવારના, બીજેપીના જ મંત્રીના પરિવારના લોકો એની અંદર આરોપી છે, કોંગ્રેસના પણ આરોપી છે. ત્યારે સવાલ એ છે કે જો બધા આ જ કરે છે
તો પછી નાગરિકો અપેક્ષા કોની જોડે રાખશે? કોની જોડે રાખશે? શાસક વિપક્ષ જો બધા આજ કરતા હોય તો અમારે અપેક્ષા કોની જોડે રાખવાની? અને એટલે જ કહું છું, નૈતિકતા ભૂલો છો ને તમે, એ અધપતન તમારું પોતાનું, તમારા નૈતિક મૂલ્યોનું તો થાય છે, મારા ગુજરાતનું થાય છે. અને એટલી આ દર્દ છે, આ આક્રોશ નથી, આ દર્દ છે. ખેર, આ તમામ મુદ્દે જે પણ અપડેટ્સ આવશે એબીપી અસ્મિતા એક અપડેટ પ્રસારિત કરશે, એક. પણ હા, એ સવાલ ચોક્કસ છે કે મંત્રીશ્રી નિર્દોષ છે તો એમને કેબિનેટમાં આવવું જોઈએ. સાહેબ, તમારા જ્ઞાનનો ઉપયોગ થાય, આપ સ્વસ્થ છો, હેલ્ધી છો, આવો ઉપયોગ થાય આપણા જ્ઞાનનો, આપના અનુભવનો. અને જો દોષી છે તો પછી વિદાય સમારંભ થવા જોઈએ. અને એ જ રીતે આ જોટવા દોષી હોય તો કોંગ્રેસે પણ સસ્પેન્ડ કરી પત્રકાર પરિષદ કરવી જોઈએ. જેવી પત્રકાર પરિષદ પેલા મંત્રી માટે કરી હતી ને એવી જ થવી જોઈએ.